કેશોદ ખાતે ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ પ્રસંગે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। કેશોદ ખાતે ખેડૂતોના મસીહા અને સૌરાષ્ટ્રના સાવજ તરીકે લોકચાહના મેળવી લોક કલ્યાણ અને હર હંમેશ ખેડૂત આગેવાન બની ખેડૂતોના હિતાર્થ તરફ પોતાની કામગીરીની યાદ હાલ લોકોના વચ્ચે જોવા મળી રહી છે। સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિના પ્રસંગે કેશોદ લેવા પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિઠ્ઠલભાઈના સુપુત્ર જયેશ રાદડિયા, જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ તેમજ પુરુષો દ્વારા કુલ 131 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું। તમામ બ્લડ ડોનેટ કરનારાઓને એક બેગ, એક પાણીની બોટલ તેમજ એક ચોપર સ્વ વિઠ્ઠલભાઈના પોસ્ટરવાળા ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવી હતી। કેશોદ ખાતે સ્વર્ગસ્થ સૌરાષ્ટ્રના લોકનાયક અને સમગ્ર ગુજરાતમાં જેને ખેડૂતો માટે ચિંતા કરી છે અને પાર્લામેન્ટમાં અવાજ ઉઠાવ્યો છે એવા લેવા પટેલ સમાજના વીર પુરુષ એમની આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે કેશોદ લેવા પટેલ સમાજ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન અને એમનું ઉદ્ઘાટન જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે અહીંના સ્થાનિક આગેવાનો, ભાઈઓની, બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। આજે અમારા સૌના લોકપ્રિય નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, ભેસાણ, તલાલા, ગઢડા, કેશોદ, જૂનાગઢ, મજેવડી અન્ય જગ્યાએ પણ આજે આવી સેવાકીય પ્રવૃત્તિ, ક્યાંક રક્તદાન કેમ્પ, ક્યાંક સર્વરોગ પશુ નિદાન કેન્દ્ર, ક્યાંક સર્વરોગ નિદાન કેમ્પ તથા ગરીબ લોકોને ભોજન વિતરણ એના માટેના કાર્યક્રમો આજે પણ એમની જે યાદો છે એ વળંગવા માટે થઈ રહ્યા છે। તે માટે હું અહીંયા સ્થાનિક કેશોદના લોકોને જયેશભાઈ વતી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવડું સરસ મજાનું રક્તદાન કેમ્પનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે। વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા, જેમને ખેડૂતો માટે અપાર પ્રેમ હતો અને જે એમના એ જ પંથે જયેશભાઈ અને અમે સૌ ચાલી રહ્યા છીએ એના માટેનું પણ અમને ગૌરવ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।